પરંપરાનો ભવ્ય વૈભવ। ચુસ્ત સુરક્ષા વચ્ચે ખંભાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન। 120 વર્ષથી પણ વધુ જૂની અળંગ પરંપરા, અખૂટ આસ્થા અને જય જગન્નાથના ગુંજતા જય ઘોષ વચ્ચે ખંભાતમાં ભગવાન લાલજીની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ। રણછોડજી મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરેલા ભગવાનના રથનું શહેરભરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા, આરતી અને પ્રસાદથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભજન મંડળીઓના મધુર ભજનો, અખાડાના કુસ્તીબાજોના પરંપરાગત દાવપેચ અને હજારો ભાવિકોની ઉપસ્થિતિએ સમગ્ર શહેરને ભક્તિમય બનાવી દીધું। રથયાત્રા ગોપાલ સર્કલ, ટાવર, ઝંડા ચોક, રાણા ચકલા, વાંસળાવાડ, કંસારા બજાર સહિતના પરંપરાગત માર્ગો પરથી પસાર થઈ ફરી રણછોડજી મંદિર પહોંચી હતી। સુરક્ષાને લઈને પણ પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક રહ્યું। 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 15 પીએસઆઈ, 129 પોલીસ જવાનો, એસઆરપી, હોમગાર્ડ અને મહિલા પોલીસ સહિત મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત રહ્યા। બોડી વોર્ન કેમેરા, દૂરબીન અને સતત પેટ્રોલિંગ દ્વારા સમગ્ર રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવી। મહત્વની વાત એ રહી કે સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના બની નહીં। પોલીસના ચુસ્ત બંદોબસ્ત, સુચારુ આયોજન અને નાગરિકોના સહકારથી 120 વર્ષીય આ ઐતિહાસિક પરંપરા ફરી એકવાર શાંતિ, સૌહાર્દ અને ભક્તિભાવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થઈ। આજે ખંભાતની અંદર રણછોડજીના મંદિરમાંથી ઘણા વર્ષોથી જે રથયાત્રા નીકળે છે, ભગવાન આજે નગરયાત્રાએ જવાના ત્યારે ખંભાતની શેરીએ એમના સ્વાગત માટે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। અને થોડીક વારની અંદર તમે જોઈ રહ્યા છો કેટલો ભક્તિભાવવાળો માહોલ છે। ત્યારે હું એટલું જ કહેવા માગું છું કે ખંભાતની ગલીએ ગલીએ આજે ભગવાન નગર યાત્રાએ નીકળશે ત્યારે લોકોના મનમાં અને શ્રદ્ધા સાથે એક જ વસ્તુ છે કે વાલો મારો આજે નગર યાત્રા જાય રે મનમાં શું કરું રે લો। જય શ્રી કૃષ્ણ।